તો વાત કરીએ આગળ જે પાલનપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં તાજપુરા પ્રકાશનગર વિસ્તારનો બનાવ છે ત્યારે એક યુવકી હાથમાં ખુલ્લી તલવાર સામે ત્યારે વડોદરામાં સ્કૂલમાં શિક્ષિકા જે છે આ શિક્ષકનો છેડતીનો મામલો સામે આવ્યો છે। જય અંબે સ્કૂલનો આ વિડીયો સામે આવ્યો છે। જય અંબે સ્કૂલના પીટી શિક્ષકની કરતૂત સામે આવી છે। વિદ્યાર્થીઓની છેડતી કરતા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। વાલીઓએ હોબાળો કર્યો હતો શાળામાં, જ્યાં વિડીયો વાયરલ થતાં શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો હતો। ત્યારે વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। आप्યું છે એના માટે હું માફી માંગુ છું। એવું કશું છે નહીં। आई थिंक जैसे अगर दिया होगा मैडम ने तो बहुत गलत है। અમે લઈશું જે પહેલા જ અત્યારે જે મુદ્દા છે એના પર તમે લઈ જ રહ્યા છીએ અને એમાં તમને 5 મિનિટમાં મળી જશે તમને છે એક્શન બરાબર। અને સંધ્યા મેડમનું સાહેબ તમારું સંધ્યા મેડમ બાબતે પણ જે રજૂઆત કરી છે એ રજૂઆતમાં અમે જોઈશું કે ક્યારેક રિટર્નમાં શું આપ્યું હતું ને એના ઉપર અમે લઈશું। વિદ્યાર્થીઓની જવાબ પરીક્ષા પૂર્ણ થયા પછી અમે બતાવતા હોય છે ત્યારે આવીને વાલીએ રજૂઆત કરતી, મૌખિક રજૂઆત કરતી કે ભાઈ શાળાની અંદર વ્યાયામ શિક્ષક છે એ પીના પીરિયડની અંદર સ્વેટર ઉતરવડાવે છે, કસરતના દાવ કરાવે છે ત્યારે, અથવા તો આઈ કાર્ડ ચેક કરવાની અંદર ટચ થઈ જાય છે બાળકોને, આ યોગ્ય નથી। એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અને વાલીની એક રજૂઆત હતી કે આ શિક્ષક ન હોવા જોઈએ। 14 વર્ષથી આ શિક્ષક 13-14 વર્ષથી સંસ્થામાં કામ કરે છે, વ્યાયામ શિક્ષક છે, સિનિયર શિક્ષક છે, પણ વાલીની મૌખિક રજૂઆતને ધ્યાનમાં લઈ અને શાળાની 0 ટોલરન્સ અમારી નીતિ છે। તરત જ અમે એ શિક્ષકને શાળામાંથી છૂટા કર્યા છે અને તે સમયની અંદર તરત જ મેં જાણ પણ કરી 100 નંબર પોલીસ સ્ટેશન આપણે કંઈક પણ નોંધાવવું હોય તો આપ નોંધાવી શકો છો ફરિયાદ। પણ વાલીનું કેવું હતું કે ના, અમારે પોલીસ કમ્પ્લેન કશું નોંધાવું નથી, ફક્ત અમે જે રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી કે શિક્ષક સ્કૂલમાં ન રહેવું જોઈએ એને ધ્યાનમાં રાખ્યું કે અમારે આગળ કશું કરવું નથી। 100 નંબર પરથી આવેલ